હું મજેઠીનો ખેડૂત મહેશભાઈ રામભાઈ કોઠીવાર બોલું છું। અમારે આ રોડ ઉપર અત્યારે પોલિયાના અને રોડનું કામ હાલે, એમાં કોઝવે જે બનાવ્યા છે એ કોઝવે સદંતર ધોવાઈ ગયા છે હાવ। અને પાણી અમારે છે ને જે આવે ને પાટણવાવ ગામ અમારાથી બહુ ઊંચું છે, એટલે એનું તાળું પાણી આવે, અહીંયા આવે તો બહુ એની સ્પીડ વધી જાય અને પાણીમાં તાકાત થઈ જાય, એટલે છે ને અમારે અહીંયા કોઈ ગરકી હગે નહીં આ કોઝવે ઉપરથી, અને કોઝવે ધોઈ નાખ્યા છે। તો હું એમ કાયમી માટે કહું, કાયમીનું નિવારણ લેવું હોય આ રોડ ના પુલ તમે ભલે બનાવો, ઉનાળે શિયાળે અમને કાયમ આવે છે અને નજીક છે, પણ અમને એક રોડ થાંજાણા કે ઝીંઝરીનો આપી દો તો અમારે કાયમી માટે અમારી ઝીંઝરી થી સરદારગઢ કે થાંજાણા થી સુરવા વહી જાય, એટલે જે પાટણવાવ માણાવદર વાળો રોડ છે એ કાયમી માટે ઊંચો છે, એ કોઈ દી કદી અમારા ગામ તણાઈ જાય ને તો એ રોડ ને પાણી ન અડે, ત્યાં લગનની જવાબદારી છે। તો એ રોડ ને અમને અડાડતા કરીએ, આવો કોઈ પ્રસંગ બને, કોઈ આવું થાય, આવું કામ હાલતું હોય તો અમે ઘુમરો ખાઈને નીકળી જાય, સરકારને હવે ફરિયાદી ન કરીએ। પણ સરકાર પાસે મને એમ છે કઈ હું કઈ સારા એન્જિનિયર ન હોય કે હું હોય, એ કોઈ દી જોતા જ નથી, આનું આ જોયા કરે, આમાં કામ જડ્યા કરે, બે કામ। આપણી માંગ છે કે અમને બને ત્યાં લગન હવે એક આ થાંજાણા કે ઝીંઝરીનો રસ્તો આપી દે, એટલે અમે વેચલી ટબરી ઉપર હાલ્યા જાય પાટણ માણાવદર વાળા ઉપર, અને અમારું કામ અટકે નહીં, બસ એટલું જ। બાકી તો બીજું મારું નામ ભીમાભાઈ અબ્દુલભાઈ ચાવડા, મજેઠી ગામ તરફા। બસો બંધ થઈ ગયું છે, વાહન બધા બંધ થઈ ગયા છે, સ્કૂલના વિદ્યાર્થીને આવવામાં તકલીફ થઈ ગઈ, વાહન જતા આવતા નથી, બસો કાલની બંધ થઈ ગઈ છે, અને આજ તો સ્કૂલો બંધ થઈ જાય એવી પોઝિશન છે। આજે વરસાદ આવશે એટલે અમારે નિશાળ બંધ કરવી પડશે એવી પરિસ્થિતિ છે। મારા ડ્રાઈવર ને આ પુલ 8 મહિનામાં 6 માંથી 3 પુલ કર્યા, હવે આ 3 પુલ આવતા વર્ષમાં કરશે, અમારે આમને આ પરિસ્થિતિ ભોગવવાની જ રહી છે। અને રસ્તો અત્યંત ખરાબ છે, રસ્તામાં કાંઈ પણ વાહન નીકળે એમ નથી, કોઈ પણ હાજા મંદુક હોય હાજુ હોય તો નીકળે એમ, અત્યારે તૂટી ગયું બધું ડ્રાઈવર હલાકી, અહીંયા આવીને કોઈ તંત્ર કોઈ અહીં તપાસ નથી કરી સાહેબ, અને સ્ટેટ વાળાને કીધું એની માણસો મોકલી દીધા, સાહેબે અહીં તસ્તી ન લીધી આવવાની।